30 વર્ષ પછી પહેલી વખત ટાલની કોઈ દવા આવી છે અને આ કોઈ દવા છે એ પીવાની કે ખાવાની નથી. આ લોશન છે જે ડાયરેક્ટ તમારી સ્કિન ઉપર જવાનું છે અને આની કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ અત્યાર સુધી નથી દેખાણી. હવે તમને એમ થતું હશે કે આ કઈ દવા છે ને કેવી રીતના ઉપયોગમાં લેવાની છે. એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. 3 ડિસેમ્બર 2025 રોજ ઇટાલિયન આઈરિશ કંપની જેનું નામ છે કોસ્મો ફાર્માસ્યુટિકલ્સ, એમને એક મોટો બોમ્બ ફોડી નાખ્યો. તેમણે કહ્યું કે તેમની દવા ક્લાસ્કોટેરોનના 2 મોટા ફેઝ 3 ટ્રાયલ સફળ થયા છે. આ 2 ટ્રાયલમાં કુલ 1465 પુરુષોએ ભાગ લીધો હતો. 6 મહિના સુધી દરરોજ 2 વાર માથા પર 5% લોશન લગાવવામાં આવ્યું. રિઝલ્ટ જોઈને બધા જ ચોંકી ગયા છે. પણ એક મિનિટ, 539% વાળ કેવી રીતના કોઈના વધી શકે? તો તમને જણાવી દઉં કે આમાં પણ એક થોડું ટ્વિસ્ટ છે. 539% સાંભળીને કદાચ એવું લાગશે કે ટાલ ઉપર ફરી એકવાર વાળ આવી જશે, પરંતુ એવું છે નહીં. આ રિલેટિવ પર્સન્ટેજ છે. આનો સીધો મતલબ એમ થયો કે જે લોકોને બિલકુલ વાળ નહોતા તો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાળ હતા, એ બધા જ લોકોને ફરીથી વાળ તો આવ્યા છે. પરંતુ કેવી રીતે? 8 થી 10 વાળ પ્રતિ ચોરસ સેન્ટીમીટર, એમાં 50 થી 60 વાળ થયા તો પર્સન્ટેજ ઊંચું દેખાય છે. વાસ્તવિક નંબર 6 મહિનામાં માત્ર 10 થી 20 વાળ પ્રતિ ચોરસ સેન્ટીમીટર વધ્યા છે. આનાથી શું થશે? આનાથી આગળના સમયમાં તમારી જે વાળની જે લંબાઈ છે એ વધવા માંડશે. જે જગ્યા ઉપર વાળ નથી એ જગ્યા ઉપર ધીરે ધીરે વાળ આવવા માંડશે. વાળ ઘાટા દેખાશે. પરંતુ એક વાત માની લેજો કે આનાથી સંપૂર્ણ જે ટાલ છે એ પૂરાશે નહીં. એટલે કે ટાલ ઉપર જે પૂરેપૂરા વાળ છે એ નહીં આવી શકે. હવે તમને થતો હશે કે આ જે ક્લાસ્કોટેરોન લોશન છે એ કેવી રીતના કામ કરે છે. હવે તમે સમજી લેજો કે કોઈ પણ વાળ ખરતા હોય ને એની પાછળ એક હાર્મોન જવાબદાર હોય છે જેનું નામ છે DHT હાર્મોન. સામાન્ય રીતે જે DHT હોય છે એ વધે ને એ બાદ ઘણી બધી રીતે વાળ છે એ ખરવા માંડતા હોય છે. પરંતુ માર્કેટમાં ઘણી બધી એવી દવાઓ પણ છે કે જે DHT ને જે લેવલ છે એને ઓછું કરી નાખતા હોય છે. પરંતુ આ બધી જ દવાઓના ઘણા બધા સાઇડ ઇફેક્ટ પણ જોવા મળ્યા છે. પરંતુ આ ક્લાસ્કોટેરોન ટોપિકલ છે, એટલે કે ફક્ત માથાની ત્વચા ઉપર જ કામ કરે છે. તે DHT ને વાળના મૂળ સુધી પહોંચતા જ રોકી દે છે. સૌથી સારી વાત તો એ છે કે શરીરમાં દાખલ થતા જ આ દવા તૂટી જાય છે. એટલે કે લોહીમાં માત્ર 1% સુધી જ તે પહોંચે છે. એટલે જે સાઇડ ઇફેક્ટનો જે ડર છે એ મહત્તમ રીતે ઓછો થઈ જાય છે. હવે જે દવા છે એટલે કે ક્લાસ્કોટેરોન છે એ કોઈ નવી દવા નથી. એનું જે ફોર્મ્યુલા છે એ ઓલરેડી માર્કેટમાં છે. અમેરિકામાં આને પહેલેથી જ ખીલ માટે FDA મંજૂરી આપેલી છે, જેનું નામ છે વાઇનલેવી 1% ક્રીમ. એક બીજો પ્રશ્ન કે શું અત્યારે માર્કેટમાં આવી ગઈ છે? તો ના, બિલકુલ નથી. અત્યારે ટ્રાયલમાં છે. અગાઉ જેવી રીતના કીધું કે ફેઝ 3 સુધી પહોંચી ગયું છે. ટૂંક સમયની અંદર એટલે કે 2027 ને 2028માં યુરોપના અને અમેરિકાના માર્કેટમાં આવી જશે અને આગળના સમયમાં 2028 અને 2029માં ભારતના માર્કેટમાં પણ આવી જવાની છે. ત્યારે હવે તમને શું લાગે છે? આ કોઈ દવા ખરેખર ઉપયોગી થઈ વળશે કે પછી આગળના સમયમાં તમે આને લેવાનું પસંદ કરશો? એમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. આનાથી પણ એક વિશેષ વાત, અમે કોઈ નિષ્ણાત નથી. અમે જે માહિતી આપેલી છે અત્યારે જે માર્કેટમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે મેં તમને માહિતી આપેલી છે. અમે કોઈ નિષ્ણાત નથી, એટલા માટે થઈને આગળના સમયમાં કોઈ પણ પ્રકારની દવાનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરને મળવું ખૂબ જ જરૂરી છે. આ વિડીયો પસંદ આવતા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.